ગુજરાતી ગીતો, લોકસાહિત્ય અને લગ્નગીતોના સંગમ સાથે જાણીતા ગાયિકા ગીતા ચૌહાણનો લાઈવ કોન્સર્ટ યોજાશે। ગુજરાત અને દેશભરમાં જાણીતા ગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણના પુત્રી ગીતા ચૌહાણ તેમના વારસાને આગળ વધારી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં સૌપ્રથમવાર તેમનો લાઈવ કોન્સર્ટ થવા જઈ રહ્યો છે। આ કાર્યક્રમનું આયોજન ગુજરાતની જાણીતી વિઝ્યુલાઇઝર કંપની દ્વારા કરવામાં આવી રહ્યો છે, જેઓ હંમેશા ગુજરાતી સાહિત્ય અને સંગીતને પ્રોત્સાહન આપતા રહ્યા છે। આ કાર્યક્રમ આગામી 20 જાન્યુઆરી 2024ના રોજ અમદાવાદના આશ્રમ રોડ પાસે આવેલા દિનેશ હોલ ખાતે રાત્રે 9 વાગ્યા કલાકથી શરૂ થશે। ગીતા ચૌહાણ સાથે જાણીતા કવિ અંકિત ત્રિવેદી દ્વારા આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવશે અને વિઝ્યુલાઇઝરના જીતેન્દ્ર બંધાણિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે। ગીતા ચૌહાણને નાનપણથી જ વારસામાં સંગીત મળ્યું છે અને તેઓએ પોતાના પિતા પદ્મશ્રી હેમંત ચૌહાણ સાથે દેશ વિદેશમાં નવરાત્રી, ગુજરાતી લોકસંગીત અને ભજનોની રમઝટ બોલાવી છે, ત્યારે અમદાવાદમાં આ પ્રકારના ગીતો સૌપ્રથમવાર મંચ પર યોજવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમમાં તેમના પરિચિત મિત્રો, સંબંધીઓ સાથે જ અન્ય જાણીતા કલાકારો, સાહિત્યકારો અને ગુજરાતી મનોરંજન જગતની જાણીતી હસ્તીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે। સૂરનો ઉઘાડ ગીતાબેન આપવાના છે, એમ શબ્દનો ઉઘાડ કવિશ્રી અંકિત ત્રિવેદી આપવાના છે। એટલે ફોર્મેટ એવું રાખ્યું છે કે જે ગીતો, જે પદ, જે ભજન એ તમે સાંભળવાના છો, પહેલા એની થોડી સમજ, કારણ કે એના શબ્દોમાં જે જાદુ છે ને, એના શબ્દોમાં જે ઊંડાણ છે, એ જો સમજીને પછી આપણે જો એ વસ્તુને માણીએ તો એની મજા આખી બદલાઈ જતી હોય છે। એટલે એમાં શબ્દોનો જાદુ છે એ કવિશ્રી અંકિત ત્રિવેદીનો હશે અને પછી બેનનું ગીત આપણે માણવાના છે। એટલે આ ફોર્મેટ પણ બહુ મજાનું છે, તમને મજા પડી જશે। જેને આ કાર્યક્રમ માણવા માટે આવવું હોય તો ગીતાબેનના જે ઓફિશિયલ એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી છે એના પર આની બધી જ કોન્ટેક્ટ ડિટેલ શેર કરેલી છે, ત્યાંથી દરેક વ્યક્તિને પાસ એના મળી શકશે। જેમ બેને કીધું એમ કોઈ જ કમર્શિયલ કાર્યક્રમ નથી, ગુજરાતી ભાષા માટે કરવાનું એક કામ છે, એટલા માટે ક્યાંય કોઈ ચાર્જ રાખેલો નથી, નિઃશુલ્ક દરેકને એન્ટ્રી આમાં મળી શકશે। લાઈવ કોન્સર્ટ આપવા જઈ રહ્યા છો, શું મળશે લોકોને? હા, નમસ્તે બધાને, મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। આપ બધાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમદાવાદ જેવા એક જાજરમાન શહેર, હું એટલા માટે કહી દઈશ કે અમદાવાદ અત્યારે એટલી સરસ રીતે આગળ વધી રહ્યું છે કે ગાંધીનગરને હમણાં આડી જશે, એટલો મોટો વિસ્તાર પણ એટલો મોટો થઈ રહ્યો છે અને આટલા મોટા વિસ્તારમાં એક સારી કોન્સર્ટ કરવાની જે મને તક અત્યારે પ્રાપ્ત થઈ છે। લાઈવ શોઝ તો હું નાનપણથી કરું છું, એકચ્યુઅલી હું નાનપણથી જ મને વારસામાં સંગીત મળેલું છે, તો એના લીધે ગમે ત્યારે 5મા ધોરણમાં કે 6ઠ્ઠા ધોરણમાં હોઈએ ત્યારે પણ મેં સ્ટેજ શો કરેલા છે। પણ અત્યારે કોન્સર્ટનો જે વિચાર ભાઈએ રજૂ કર્યો, જીતુભાઈએ, તો એ વિચાર મને ખૂબ ગમી ગયો છે અને એ કોન્સર્ટના આધારે અમે લોકોને એક એવું સંગીત પીરસવા માટે જઈ રહ્યા છીએ કે ભાઈ, નો ડાઉટ હું કોઈ હિન્દી સોંગની વિરોધી નથી કે બોલિવૂડ સોંગની વિરોધી નથી, પણ આપણે ગુજરાતી ભાષા ઉપરનું જે કામ કરવા માટેનો ભાઈએ વિચાર આપ્યો કે આપણે ગુજરાતી ભાષાને પણ પ્રમોટ કરવાનો એક હેતુ આની પાછળ છુપાયેલો છે। તો મેક્સિમમ અમે એક સોંગને બાદ કરતા બધા જ ગુજરાતી ગીતો આપણે લીધા છે અને એ પણ કેવા ગીતો, ભજનો, લોકગીતો કે જે આપણા સંતો, આપણા જે કંઈ પણ પ્રાચીન મીરાબાઈ કહી દો કે પછી નરસિંહ મહેતા કહી દો કે દાસી જીવણજી કહી દો, કે જે આપણને એક અમૂલ્ય વારસો, અમૂલ્ય ભેટ મૂકીને ગયા છે, કે જે કદાચ આપણે એક વસ્તુ સાંભળીએ, એનો એક મોખડો સાંભળીએ કે એક અંતરો સાંભળીએ તો સંગીતની દ્રષ્ટિએ તો આપણે એમાં ઓતપ્રોત થઈ જ જઈએ, પણ એના નાના બાળકના કાને પણ જો એ 2 શબ્દ પડે ને તો એના સંસ્કારમાં 100% વધારો થાય ને, એની હું તમને 100%ની ખાતરી આપું છું। કારણ કે મેં વર્ષોથી નાની હતી ત્યારથી મેં આ જ સાંભળેલું છે, મારા પપ્પા પાસેથી જે મને સાંભળવા મળ્યું છે, તો એ જે મને હેલ્પફુલ થયું છે, મારા પપ્પા શ્રી હેમંતભાઈ ચૌહાણ કે જે પિતાશ્રી તો છે પણ મારા અને મારા ભાઈના ગુરુ પણ તરીકે અમે એમને પૂજા પણ કરીએ છીએ અને હું તો કાયદેસર રીતે એમનું પૂજન પણ મેં કરેલું છે કે એ જ મારા ગુરુ છે। તો એમનો જે વારસો છે એ આગળ લઈ જવો એ તો આવે જ બ્લડમાં, પણ આનાથી આપણે એક સમાજને પણ કંઈક સારું પ્રદાન કરી શકીએ। હંમેશા એવો હેતુ નથી હોતો કે ચલો ભાઈ બધું આર્થિક ઉપાર્જન માટે જ થતું હોય, પણ આ એક ભગવાને કલા આપી છે, સારા શબ્દોવાળા ભજનો, ગીતો, સુગમ ગીતો પણ એટલા બહુ સારા સારા હોય છે, તો એ બી રજૂ કરશું અમે। તો એનાથી સાથે સાથે સંગીતની સાથે જો સારા શબ્દો પણ આપવાની ટ્રાય કરીએ તો મને એ ભાઈનો વિચાર પણ એટલો સારો ગમી ગયો।
તો મેં તરત જ ડિસ્કશન કરી અને આ જે આખો પ્લાન છે એને એક્શનમાં લેવાનો વિચાર કર્યો છે. ક્યારે છે, ક્યાં છે અને લોકો કઈ રીતે પહોંચી શકશે હા. આ સિસ્ટમ સુધી જે કંઈ આપણે 20 જાન્યુઆરી એટલે હમણાં જ નજીકના દિવસોમાં જ છે અને દિનેશ હોલ નવરંગપુરામાં આપણે કરવા જઈ રહ્યા છીએ. હોલ પણ બહુ સરસ છે, લોકેશન બી બહુ સારું છે અને અમદાવાદના લોકોને તો જાણીતો જ વિસ્તાર છે. એટલે એ રીતે પાસ સિસ્ટમ બી છે અને કોઈને સંગીતના જે રુચિ ધરાવતા હોય એ લોકો ગમે ત્યારે ભાઈનો નંબર એમાં આપેલો જ છે. પેલામાં સોશિયલ મીડિયા પર ગીતા ચૌહાણ લાઈવ ઇન કોન્સર્ટનું પ્રમોશન અત્યારથી હા, ફેમિલી બનેલી ઓકે. તો એટલે એ જે એક છે ને વાત એડ કરવાની છે એટલે music. હા, અમારું જે સોશિયલ મીડિયા પ્રમોશન કરી રહ્યા છે ભાઈ જીતુભાઈ, તો એમાં નંબર આપેલો છે, તો એ આપણે કોન્ટેક કરી શકીએ કે કઈ રીતે આપણે પાસીસ મેળવવા છે કે કઈ રીતે. અને બીજી એક વધારાની વાત હું બહુ સરસ એડ કરવા માંગીશ કે આપણા અમદાવાદનું જ નહીં પણ આખા ગુજરાતનું નામ, જેમાં ખૂબ જાણીતું નામ એવા કવિશ્રી અંકિતભાઈ ત્રિવેદી પણ આ શોને હોસ્ટ કરી રહ્યા છે. તો આવા સારા મોટા ગજાના જે કવિ છે એ આપણી સાથે છે, તો એનું હું ગૌરવ પણ લઈશું. અને સાથે સાથે એક વર્ષોથી જેની સાથે કામ કરેલું છે એવા ભાઈ શ્રી શૈલેષભાઈ ઠાકર કે જે બહુ જ સારા મ્યુઝિક ડિરેક્ટર છે અને મારા પપ્પાના વર્ષોથી આલ્બમ્સ કરે છે, મારા બી આલ્બમ્સ ઘણા કરેલા છે. અમે લોકોએ સાથે એબ્રોડ ટૂર પણ એટલી કરેલી છે. તો એમનું સંગીત હોય એટલે મને આપોઆપ વધારે વિચારવાનું કંઈ થતું નથી હોતું અને એમની ને મારી ટ્યુનિંગ પેટર્ન અમારી સેટ થાય છે. તો એમને આમાં સંગીતમાં જે કંડારવા માટેનું એ જાદુ કરવાના છે, તો એ શ્રી શૈલેષભાઈ ઠાકર કરવાના છે.